હેલો સ્ટુડન્ટ્સ, ગણાત્રા ક્લાસીસ ચેનલ પર તમારું સ્વાગત છે. હું છું નિકુંજ ગણાત્રા. આપણે નેક્સ્ટ ચાલુ કરી રહ્યા છીએ, મતલબ જે આપણે પ્રીવિયસ જ્યાં સુધી સ્ટોપ કર્યું હતું એનાથી આગળ વધીએ છીએ. હવે અક્સિયલી લોડેડ કોલમ DRCS સબ્જેક્ટ, બરોબર. અક્સિયલી લોડેડ કોલમ ચાલતું હતું, આપણે એના એક્ઝામ્પલ સ્ટાર્ટ હતા. તો આજે આપણે નવો એક્ઝામ્પલ એક જોઈએ. વાત એમ હતી કે તમારા લોકોને 6 વાળા સ્ટુડન્ટ્સને GTU એક્ઝામ લેવાની છે, એ વાત ફાઇનલ થઈ ગઈ છે, બરોબર છે. તમારે કોઈને એવું હોય કે ઓફલાઈનમાં, મતલબ ઓનલાઈનમાં ઓછી ખબર પડતી હોય તો ઓફલાઈન પણ હું ટ્યુશન્સ કરું જ છું, બરોબર છે. તો ઓફલાઈન મારો નંબર છે જ, સ્ટાર્ટિંગમાં વિડીયોના સ્ટાર્ટિંગમાં જ આવી જશે મારા સબ્જેક્ટનું લિસ્ટ અને મારો મોબાઈલ નંબર, બરોબર છે. તો કોઈને એવું હોય ઈચ્છા કે ઓફલાઈન ટ્યુશન્સ લેવા છે તો પણ કોલ કરી શકો છો. જેટલા જલ્દી કોલ કરો એટલો જ ફાયદો રહેશે તમને લોકોને. તો હું તમારો સિલેબસ જલ્દી કવર કરી શકીશ. બાકી એક્ઝામના 1 મંથ ઓર 10 days, મતલબ 30-40 દિવસમાં એક્ઝામ આવી જશે હવે, બરોબર છે. તો ત્યાં સુધીમાં કવર થઈ જાય તો તમને લોકોને ફાયદો રહેશે. એટલા માટે જલ્દીથી જેને ઓફલાઈન રખાવવું જોઈએ જલ્દીથી કોલ કરી લેજો, બરોબર છે. DRCSની ઓલરેડી ચાલુ જ છે એના ક્લાસ. તો ઓકે, તો જોઈએ આપણે આજે એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ કરીએ. તો રકમ વાંચું છું, ઇમ્પોર્ટન્ટ લાઇન્સ જે પણ હશે આપણે ઇમ્પોર્ટન્ટ ડેટા એની નીચે હું અંડરલાઇન કરીશ, બરોબર. તમારે એ જગ્યાએ ધ્યાન રાખવાનું કે આ ડેટા આપણે એક્ઝામ્પલમાં યુઝ કરવાના છે. ઓકે. ડિઝાઇન અ શોર્ટ RC કોલમ ફોર એન axial compressive factored load of 1500 kN. અહીંયા આપણને ફેક્ટોરેડ લોડ પહેલેથી કહી દીધું છે, બરોબર. એટલે હવે આપણે લોડને એઝ ઇટ ઇઝ યુઝ કરી લેવાનું, એને 1.5 વડે મલ્ટીપ્લાય કરવાના નહીં. ક્લિયર? હવે જોઈએ તો ધ ગ્રેડ ઓફ કોન્ક્રીટ ઇઝ M20 એન્ડ સ્ટીલ Fe415. યુઝ મિનિમમ પર્સન્ટેજ. અહીંયા આપણને પહેલેથી જ કીધું છે મિનિમમ પર્સન્ટેજ ઓફ લોન્જિટ્યુડનલ એન્ફોર્સમેન્ટ, બરાબર. લોન્જિટ્યુડનલ એન્ફોર્સમેન્ટના મિનિમમ પર્સન્ટેજ લેવાના છે. તો શું લિમિટ હોય સ્ટીલની? 0.8 to 6%, બરાબર. તો આપણે શું કરીશું? 0.8 મિનિમમ પર્સન્ટેજમાં 0.8 લેવા પડશે ઓફ લોન્જિટ્યુડનલ. ઓલ્સો ડિઝાઇન ધ લેટરલ ટાઈઝ. લેટરલ ટાઈઝ માટેની ડિઝાઇન કરવાની છે અને સ્કેચ દોરવાનું છે એનું, બરાબર. સ્કેચ ડ્રો કરવાનું છે. તો હવે આપણે ગિવન ડેટા લખી નાખીએ, બરાબર છે. ગિવન ડેટા. લોડ આપણને આપેલો હતો 1500 કિલોન્યુટન, FCK 20 ન્યૂટન પર mm સ્ક્વેર, FY આપેલા છે 415 ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, આટલી ડિટેલ આપણને આપેલી છે. હવે શું કરીશું? મિનિમમ percentage of steel as per IS 800 IS 456/2000, બરોબર. પેજ નંબર 48 ઉપર. ક્લિયર?
તો મિનિમમ પર્સન્ટેજ કેટલા લઈશું આપણે 0.8%. Therefore ASC શું મળશે આપણને બરોબર ASC કેટલું મળશે 0.8/100 into AG ગ્રોસ એરિયાના 0.8% એટલે આ કેટલા થશે 0.008 into AG બરોબર છે હવે જોઈએ તો આપણા પાસે એક ઇક્વેશન છે કે ગ્રોસ એરિયા ઇઝ ઇક્વલ એરિયા ઓફ કોન્ક્રીટ પ્લસ એરિયા ઓફ સ્ટીલ બરોબર છે તો હવે આપણે ASC શોધ્યો બરોબર 0.008 into AG AC શોધવું હોય તો શું કરવું પડે AC શોધવા માટે AG minus ASC AC શોધવું હોય તો શું કરીશું AC ના કરતા બનાવી દઈશું અને ASC ક્યાં જશે ઇઝ ઇક્વલની આ સાઈડ બરોબર તો AC ઇઝ ઇક્વલ AG minus ASC તો હવે અહીંયા આગળ જોઈએ તો therefore AC ઇઝ ઇક્વલ શું થશે AG 1 minus ઓકે ચલો મૂકીએ કે AG ની જગ્યાએ AG કંઈ ના હોય તો આગળ સહગુણક કેટલો કહેવાય 1 બરોબર માઇનસ 0.008 AG તો આનો આન્સર આવશે 1 માંથી એટલા માઇનસ કરવાના તો આનો આન્સર આવશે 0.992 AG શું મળ્યું આપણને AC મળ્યો ઓકે તો આપણે એક ASC મળ્યો અને AC મળ્યો ઓકે હવે આગળ જોઈએ તો PU નું એક ઇક્વેશન આપણને ખબર છે બરાબર PU ઇઝ ઇક્વલ 0.4 FCK into AC plus 0.67 FY into ASC બરોબર IS 456 2000 પેજ નંબર 71 બરોબર છે પેજ નંબર 71 પર આપેલું છે હવે શું કરીશું 0.4 એઝ ઇટ ઇઝ FCK ની આપણને ગિવન ડેટામાં આપેલી છે વેલ્યુ કેટલી 20 AC આપણને કેટલું મળ્યો તો 0.992 AG બરોબર ઉપર જ લખેલું છે આ જો મેં પેન્સિલથી અંડરલાઈન કરેલી છે પ્લસ 0.67 એઝ ઇટ ઇઝ FY ની જગ્યાએ 415 અને ASC ની જગ્યાએ 0.008 AG PU ની જગ્યાએ શું મૂકીશું 1500 into 10⁻³ બરોબર લોડ આપણને ગિવન છે હવે ચેક કરીએ તો આનું સૌથી પહેલા આનું સિમ્પ્લિફિકેશન આપો પ્લસ આનું સિમ્પ્લિફિકેશન આપો પછી આપણે શું કરીશું બંનેનો સરવાળો AG ને કરતા બનાવીશું ચલો હું જોઈએ આપણે કરીને જ બતાવું લાઈક 1500 ગુણ્યા 10⁻³ હવે આનું સિમ્પ્લિફિકેશન શું આવશે 7.936 AG પ્લસ આનું સિમ્પ્લિફિકેશન આપીશું તો આવશે 2.22 AG બરોબર હવે આ બંનેની ટર્મ કેવી છે બંનેના સહગુણક AG બધું સરખું જ છે તો આમાં સરવાળો થઈ શકશે તો આ બંનેનો સરવાળો કરીએ આપણે તો મળશે 10.156 AG સામે 1500 ગુણ્યા 10⁻³
એઝ ઇટ ઇઝ. બરોબર. હવે આપણે શું કરીશું, એજી શોધવાનો છે. તો એજીને બનાવીશું કરતા અને આ જશે નીચે. બરોબર. therefore AG is equal 1500 ગુણ્યા 10³ ભાગ્યા 10.156. આનો આન્સર આપણને મળશે 147696 mm². બરોબર. હવે આપણને રકમમાં કોલમનો શેપ કીધો નથી. બરોબર. રકમ તમે વાંચી લો છો ફરીથી કે એનો શેપ કીધો નથી કોલમનો, કે સ્ક્વેર લેવો કે રેક્ટેંગલ. તો આપણે શું કરીશું, સ્ક્વેર કોલમ કન્સિડર કરીશું. બરોબર. તો અહીંયા આગળ કન્સિડર સ્ક્વેર કોલમ. બરોબર. તો હવે સાઇઝ ઓફ કોલમ કાઢવી હોય શું કરીશું, તો આપણને જે પણ એરિયા મળ્યો એને અંડર રૂટમાં લખી દઈશું. 147696. બરોબર. તો આનો આન્સર આપણને મળશે 384.3 mm. બરોબર છે. હવે હા 384.3 mm, 384.3 mm. બરોબર છે. હવે આપણે અહીંયા જોઈએ કે આપણો આન્સર આવ્યો તો 384.3. બરોબર. હવે 384.3 પ્રોવાઈડ કરી શકીશું નહીં. 384.3 mm એટલે આપણે શું કરીશું, એપ્રોક્સ અને કેટલું 400 પ્રોવાઈડ કરીશું. બરોબર. અને આપણે સ્ક્વેર કોલમ કન્સિડર કર્યો છે એટલે શું થશે, therefore provide 400 mm by 400 mm સ્ક્વેર કોલમ. બરોબર. 400 mm by 400 mm નો સ્ક્વેર કોલમ પ્રોવાઈડ કરીશું. તો નવો એરિયા શું થઈ જશે, AG પ્રોવાઇડેડ. કેટલો નવો એરિયા કેટલો થઈ જશે, 16 ગુણ્યા 10⁴ mm². આ આપણો નવો એરિયા થઈ ગયો. બરોબર છે, જે આપણે પ્રોવાઈડ કર્યો. હવે વાત આવે તો આપણે ASC શોધવાના બાકી છે. ASC સ્ટીલ જોશે આપણે. તો સ્ટીલ માટે શું કરીશું, ASC આપણે 0.008 ઇન્ટુ AG આવું ઇક્વેશન મળ્યું હતું આપણને. તો એની અંદર વેલ્યુ પુટ કરી દઈએ તો AG ની વેલ્યુ કેટલી મળી, 1,60,000. બરોબર. તો એનો આન્સર આવશે 1280 mm². હવે પેજ નંબર 229. બરોબર. SP16 પેજ નંબર 229 પરથી તમારે સ્ટીલ શોધવાનું છે કે કયો સળિયો, કેટલા સળિયા પ્રોવાઈડ કરવા એ. બરોબર. તો સ્ક્વેર કોલમ હોય તો તમે મિનિમમ 4 સળિયા પ્રોવાઈડ કરવા પડે. બરોબર. અને ઇવન નંબર્સમાં જ તમે સળિયા પ્રોવાઈડ કરી શકો, બેકી સંખ્યામાં. ઇવન એટલે બેકી. બરોબર. બેકી સંખ્યામાં જ પ્રોવાઈડ કરી શકશો. તો 4, 6, 8, 10 આવી રીતે સળિયા તમે પ્રોવાઈડ કરી શકો. તો આપણે 4 પછી જોઈએ કે 4 ની અંદર આવી જાય છે કે નહીં આપણો આન્સર. તો અહીંયા આગળ આપણે ઇકોનોમિક પડે એવી રીતે
છ સળિયા પ્રોવાઈડ કરવા પડશે. કોર્નર ઉપરના જે બાર હોય, કોર્નર ઉપરના એના આપણે વધારે ડાયામીટર આપીશું, પ્રોવાઈડ કરીશું. અને જ્યારે વચ્ચેના કોઈ સળિયા આવતા હોય, સેન્ટ્રલ, બરાબર, સેન્ટરમાં કોઈ સળિયો આવતો હશે તો એને આપણે ઓછો ડાયામીટર પ્રોવાઈડ કરીશું. તો જોઈ લઈએ અહીંયા આગળ. Therefore, provide four numbers of 20 mm 5 plus two numbers of 12 mm 5. બરોબર છે. એનો 20ના 4 સળિયા અને શું કહે છે 12 mm ના 2 સળિયા. તો હવે એનો આપણે એરિયા ગણીએ તો કેટલો થાય છે? 1256 પ્લસ 226. તો અહીંયા આપણને 1482 mm² મળે છે. તો આપણો ક્રાઇટેરિયા ફૂલફિલ થાય છે. 1280 કરતાં કેવો વધારે એરિયા પ્રોવાઈડ કરવો પડે, તો 1482 મળી ગયો. બરોબર છે. તો હવે આપણે જોઈએ diameter of lateral ties. Diameter of lateral ties. તો એની અંદર ફર્સ્ટ કન્ડિશન શું હતી? 1/4 into dia of largest longitudinal bar. યાદ છે કે ભૂલી ગયા? અગર ભૂલી ગયા હોય તો લેક્ચર 1 ડિઝાઇન ઓફ એક્સિયલી લોડેડ કોલમ, લેક્ચર 1 ફરીથી જોઈ લેવું એક વખત. બરોબર. ખાસ કોડલ પ્રોવિઝન ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે જેની અંદરથી તમને 1-2 માર્ક્સના ક્વેશ્ચન પણ પૂછાશે અને એક્ઝામ્પલ પણ ફાવશે, ગણવામાં યુઝ થશે એક્ઝામ્પલ ગણવામાં, એટલે ખાસ શીખી લેવા. તો 1/4 ઇન્ટુ લાર્જેસ્ટ લોન્જિટ્યુડનલ બાર કયા છે અહીંયા જુઓ, 20 અને 12. એમાંથી મોટા કયા છે? તો કે 20. તો અહીંયા આપણો આન્સર કેટલો થશે? 5 mm. 1/4 ઇન્ટુ 20 તો કેટલો મળશે? 5 mm. સેકન્ડ કન્ડિશન હતી ડાયરેક્ટ 6 mm આપેલા જ હતા. તો હવે આ બે આન્સરમાંથી શું કહે છે કે જે મોટો આન્સર આવે એનાથી ઓછો પ્રોવાઈડ નહીં કરવાનો. તો 5 ને 6 માં શું આવશે? 6. તો 6 થી આપણે ઓછું પ્રોવાઈડ ના કરી શકીએ, એટલે પ્રોવાઈડ larger of two values. Therefore, dia is equal 6 mm. બરોબર. ઉપરના જે બે આન્સર આવ્યા એમાંથી લાર્જર વેલ્યુ, જે આન્સર મોટો છે એ પ્રોવાઈડ કરવાનો, એટલે 6 mm. હવે પિચની વાત કરીએ. pitch of lateral ties. પિચની વાત કરીએ અહીંયા તો હવે જોઈએ પિચ માટે પણ આપણને 3 કન્ડિશન આપેલી હતી. તો ફર્સ્ટ હતી least lateral dimension. આપણે સ્ક્વેર કોલમ છે એટલે સ્ક્વેર કોલમની બંને બાજુઓ કેવી હોય? ચારે બાજુઓ કેવી હોય? સરખી. તો એમાં લીસ્ટ લેટરલ ડાયમેન્શન કેટલું થશે? 400 mm. સેકન્ડ છે 16 ઇન્ટુ 16 ગુણ્યા સ્મોલર dia of smaller બાર. બરોબર છે. તો 16 ગુણ્યા સ્મોલર બાર નો ડાયામીટર કેટલો હતો?
12 mm બરોબર. તો 16 ગુણ્યા 12 192 mm બરોબર, 192 mm. થર્ડ હતું 300 mm. હવે એવું કહે છે કે આ ત્રણેયની અંદરથી 400 mm 192 mm અને 300 mm આ ત્રણેયની અંદરથી સ્મોલર વેલ્યુ હોય એનાથી વધવું ના જોઈએ. તો સ્મોલર વેલ્યુ કઈ છે? સ્મોલર ઓફ 3 વેલ્યુઝ. તો સ્મોલર કઈ છે? therefore pitch 192 mm 192 mm બરોબર છે. to provide 6 mm 5 lateral ties at 190 mm center to center. આ શું કહેવા માંગે છે કે આપણે 6 mm આપણે અહીંયા ડાયામીટર કેટલો પ્રોવાઈડ કર્યો હતો? 6 mm 5 ની લેટરલ ટાઈઝ એટ 192 mm. હવે 192 mm સ્પેસિંગ પ્રોવાઈડ કરીએ તો કારીગરને 2 mm માટે તકલીફ પડશે, એક્યુરેસી આવશે નહીં. તો આપણે શું કરીશું? રાઉન્ડ ફિગર. પણ કેવું કહે છે 192 થી વધવું જોઈએ નહીં. તો 192 થી ઓછા કેટલા આવશે? 190. તો અહીંયા આગળ આપણે 190 પ્રોવાઈડ કરીએ છીએ બરોબર. હવે એક નવી ટર્મ છે એ આપણે જોવાની છે. ટોટલ આપણા સળિયા કેટલા થયા? 4 + 2 બરોબર. 6 સળિયા માટે એક નવી ટર્મ છે, હું તમને સમજાવું છું. $48 × 5t બરોબર. આ એક ઇક્વેશન આપેલું છે આપણને. તો 48 × 5t. તો 5 અહીંયા આગળ કોનો ડાયામીટર લેવું? તો અહીંયા આગળ આપણે લેટરલ ટાઈઝનું ડાયામીટર જે પણ આપીએ, લેટરલ ટાઈઝ માટે સળિયાનું ડાયામીટર જે પણ આપીએ છીએ એ અહીંયા લેવાનો 5t તરીકે. તો લેટરલ ટાઈઝ આપણે કેટલાની? 6 ની પ્રોવાઈડ કરી, 6 mm 5. તો 48 × 6 તો આપણને મળશે 288 mm બરોબર છે. હવે અહીંયા એક વાત કરું તો કે સળિયા વચ્ચેનું જે કોર્નર બાર હોય બરોબર, એના વચ્ચેનું ડિસ્ટન્સ આપણે જોવું હોય તો કેવી રીતે માપીશું? ડિસ્ટન્સ બિટવીન કોર્નર બાર્સ બરોબર. હું તમને એક રફ ફિગર અહીંયા બનાવીને બતાવું છું. આ આપણો સ્ક્વેર કોલમ થઈ ગયો 400 mm બાય 400 mm બરોબર. હવે અહીંયા આગળ આ શું થયું? આઉટર ડાયામીટર ડાયમેન્શન થયા એના બહારના માપ બરોબર, આઉટર ડાયમેન્શન્સ. હવે આપણે એની શું કરીશું? અંદર કવર પ્રોવાઈડ કરીશું. તો માની લો કે મેં સળિયા છેક અહીંથી પ્રોવાઈડ કરવાના ચાલુ કર્યા છે બરોબર. અહીંયા આગળ એક સળિયો, અહીંયા આગળ બીજો સળિયો, આ ત્રીજો સળિયો, આ ચોથો સળિયો. હવે બીજા બે, આ 4 કોર્નરના તો થઈ ગયા. હવે મારે ને આ ડિસ્ટન્સ કયું? આ ડિસ્ટન્સ. આ શું છે? કવર મેં છોડ્યું છે. પહેલું તો કવર કેટલું થશે? સળિયાના એક્ઝેક્ટ આઉટર ફેસથી, એટલે કે અહીંથી આટલું ડિસ્ટન્સ. આ શું થશે? કવર. સળિયાની બહારથી કહું છું, અંદર નહીં કે સેન્ટર પણ નહીં, સળિયાની બહારથી. તો આ ડિસ્ટન્સ આપણે છોડ્યું
50નું કવર આ સાઈડ, અને અહીંયા પણ સળિયાના બહારના ભાગથી જોઈ લેજો, હું લાઈન ક્યાં બનાવું છું, સળિયાના બહારના ભાગથી 50 mm. તો એક આ બાજુ 50 mm, એક આ બાજુ 50 mm, બે કેટલા થયા? 50 + 50 100 થઈ ગયા. હવે આપણે સળિયાના સેન્ટરથી અંતર માપવાનું છે. તો જુઓ, હું લાઈન ક્યાંથી દોરું છું ને જોજો, સળિયાના સેન્ટરથી અંતર માપવાનું છે, આ અંતર, બરોબર. એટલે હવે જોઈશું તો કવર છોડ્યા પછી પણ અડધો સળિયો બહાર નીકળી જશે, બરોબર. સળિયાને એક્ઝેક્ટ વચ્ચેથી માપવું પડે ત્યારે એને કહેવાય સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ, બરોબર. તો સળિયાને એક્ઝેક્ટ વચ્ચેથી માપવાનું. તો 20નો સળિયો લીધો તો એનું અડધું કેટલું થશે? 10 mm. તો 10 mm આ સાઈડ, બરોબર, અને 10 mm આ સાઈડ બહાર નીકળી જશે, બરોબર. તો 10 + 10 કેટલા થયા? 20. એટલે આપણે એક સળિયો કહી શકાય એને 20 mm નો. તો હવે આપણે જોઈએ ટોટલ કેટલું હતું આપણા પાસે? 400 mm માઇનસ 2 × 50, એટલે કવર 2 માઇનસ થઈ ગયા, માઇનસ 20, બરોબર. 10 + 10 એટલે હવે આનો આન્સર જોઈએ તો કેટલો મળશે? 400 - 120, 380 mm. સોરી, 380 ની 280 mm, બરોબર છે, 280 mm. હવે આપણે બે આન્સરને ધ્યાનમાં રાખવાના છે કે 48 × 5t એનો આન્સર કેટલો આવ્યો હતો? 288 mm. અને અત્યારે કેટલું મળ્યું ડિસ્ટન્સ? 280 mm, બરોબર છે. તો કેવું આવ્યું આપણું ડિસ્ટન્સ? 280 mm કેવા છે? << 288 mm. 288 કરતાં કેવું આવ્યું? ઓછું આવ્યું, બરોબર છે. તો અહીંયા આગળ આપણે જે વચ્ચેના સળિયા બે પ્રોવાઈડ કરીશું એના માટે ઓપન ટાઈઝ પ્રોવાઈડ કરવી પડશે, બરોબર છે. ઓપન ટાઈઝ, ક્લોઝ ટાઈઝ પ્રોવાઈડ નહીં થઈ શકે. હું તમને એનું પણ બતાવી દઉં છું એક્ઝામ્પલ આપીને. તો પહેલાં આપણે શું લખીશું? ધેરફોર યુઝ ઓપન ટાઈઝ ટુ કનેક્ટ central bars on face, બરોબર છે. યુઝ ઓપન ટાઈઝ ટુ કનેક્ટ સેન્ટ્રલ બાર્સ ઓન ફેસ. સેન્ટ્રલ બારને કનેક્ટ કરવા માટે ઓપન ટાઈઝ વાપરવી પડશે. તો હવે આપણે જોઈએ કે શું એક્ઝેક્ટલી થશે, બરોબર. આ આપણું સ્ક્વેર કોલમ, અહીંયા આગળ કોર્નરના સળિયા, બરોબર છે. હવે આને સ્ટીરઅપ્સ કેવી રીતે પ્રોવાઈડ કરીશું? અહીંથી સ્ટાર્ટ કરીશું તો અહીંયાથી બરોબર આવી રીતે થઈ ગયું. હવે વચ્ચેના બે સળિયા ફોર એક્ઝામ્પલ કે મેં અહીંયા પ્રોવાઈડ કર્યા છે, તો હવે આને કવર કરવા શું કરીશું? તો આના માટે એક સ્ટીરઅપ્સ અહીંથી આમ પ્રોવાઈડ કરીશ. તો આ કેવી છે? ઓપન સ્ટીરઅપ્સ, ઓપન ટાઈઝ કહેવાશે, બરોબર. ઇન કેસ અહીંયા આગળ આપણું જે ડિસ્ટન્સ બિટવીન કોર્નર બાર્સ છે એ આપણને 48 × 5t એનો આન્સર જે કેટલો મળ્યો તો 288. એના કરતાં આપણું આ ડિસ્ટન્સ વધારે આવે, ડિસ્ટન્સ બિટવીન કોર્નર બાર્સ એ વધારે આવે, તો તમારે અહીંયા આગળ ક્લોઝડ ટાઈઝ પ્રોવાઈડ કરવી પડે. કેવી? ક્લોઝ ટાઈઝ. હવે એ કેવી રીતે પ્રોવાઈડ થઈ શકશે એ પણ હું તમને બતાવું. અગર ક્લોઝ ટાઈઝ પ્રોવાઈડ કરવાની આ જરૂર પડી હોત તો આપણે કેવી રીતે પ્રોવાઈડ થાય એ પણ હું તમને અહીંયા બતાવી દઉં છું. એક સળિયો, 2, 3,
4. શરૂઆતમાં કોર્નરના બતાવી દેવાના, પછી અહીંયા આગળ સેન્ટરના સળિયા બતાવી દીધા મેં. હવે જોજો ક્યાંથી ક્યાં જાય છે. આપણે અહીંથી સ્ટાર્ટ કર્યું. અગર ક્લોઝડ ટાઈઝ પ્રોવાઈડ કરવાની હોત તો આ ફિગર ક્લોઝડ ટાઈઝ અને ઓપન ટાઈઝ, બરાબર. આપણે આ એક્ઝામ્પલમાં ઓપન ટાઈઝ એટલે કે આવી રીતે પ્રોવાઈડ કરવાનું છે. ક્લિયર બોલું છું, સાંભળજો, મિસ્ટેક ના કરતા. આ એક્ઝામ્પલમાં આપણે ઓપન ટાઈઝ પ્રોવાઈડ કરવાની છે, જ્યારે હું તમને ક્લોઝડ ટાઈઝ પ્રોવાઈડ કરવાની આવે કોઈ એક્ઝામ્પલમાં તો કેવી રીતે પ્રોવાઈડ કરવી એ બતાવું છું. ખાલી કે અહીંથી સ્ટાર્ટ કરીને જો ક્યાંથી ક્યાં લઈ જાઉં છું, અહીંયાથી વાળી લેવાનું છે, બરોબર. શરૂઆતના પહેલા 4 સળિયાને જ કવર કર્યા, પછી અહીંથી સ્ટાર્ટ કરીને આવી રીતે, બરોબર. સમજણ પડી? ક્યારે જો આપણું ડિસ્ટન્સ બિટવીન કોર્નર બાર, આ શું હતું 280 mm, ડિસ્ટન્સ બિટવીન કોર્નર બાર્સ ગ્રેટર ધેન 48 into 5t, બરોબર. ગ્રેટર ધેન થાય તો જ આ આન્સર કરતા 48 into 5t કરતા આપણું ડિસ્ટન્સ બિટવીન કોર્નર બારનો આન્સર કેવો હોવો જોઈએ? વધારે. તો જ આપણે ક્લોઝ ટાઈઝ પ્રોવાઈડ કરીશું. હવે આપણે બુકમાંથી હું તમને ફિગર ડ્રો કરીને મતલબ ફિગર સમજાવી દઉં. તો આપણે ફિગર જોઈએ. ફિગર બુકમાં દોરી છે એવી જ પરફેક્ટ આવવી જોઈએ, કમ્પ્લીટ, બરોબર છે. એવી પરફેક્ટ ફિગર ડ્રો કરવાની છે. ફિગર દોરવામાં ટાઈમ ના બગડે એટલા માટે હું તમને ડાયરેક્ટલી બતાવી દઉં છું. તો જો આપણને લોન્જ એક એલિવેશન બતાવેલું છે. ચલો ઓકે, પહેલા પ્લાન જોઈ લઈએ છે. તો શું છે પ્લાનની અંદર? 400 બાય 400 નો કોલમ બતાવ્યો છે, 400 બાય 400. એની અંદર 4 કોર્નર ઉપર મેઇન બાર આપેલા છે અને વચ્ચે પણ મેઇન બાર જ છે, પણ એને કયા ઓછા ડાયામીટર વાળા જે હતા એ બારનો ડાયામીટર, બરોબર, એ વર્ડને વચ્ચે પ્રોવાઈડ કર્યા છે. હવે આજુબાજુમાં જે કવર કર્યું છે એ શું છે? લેટરલ ટાઈઝ. ક્લિયર? હવે એલિવેશન એનું જોઈએ તો અહીંથી જ પ્રોજેક્શન ખેંચવાના છે. જે સળિયા કોર્નર ઉપર છે એ ક્યાં આવશે? આ લાઈન, સેકન્ડ લાઈન, બરોબર. ફર્સ્ટ આ લાઈન છે, એના પછી આ લાઈન આવશે, સેકન્ડ લાઈન. આઉટર લાઈન જે છે એ શું છે? કોન્ક્રીટ, જે આપણે કવર કર્યું છે એ કોન્ક્રીટનું. પછી જે આ સાઈડ સળિયા પ્રોવાઈડ કર્યા છે એ આ લાઈન આવશે, બરોબર. એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ, લાઈન ટુ લાઈન દોરવાનું છે, એને પ્રોજેક્શન ખેંચે કહેવાય, બરોબર. હવે આપણે અહીંયા બતાવવાની છે ડિટેલ કે અહીંયા આગળ લોન્જિટ્યુડનલ બાર 4 સળિયા 20 mm ના પ્લસ 2 સળિયા 12 mm ના, બરોબર. લેટરલ ટાઈઝ આપણે 6 mm ની પ્રોવાઈડ કરી છે અને એના વચ્ચેનું સ્પેસિંગ 190 mm સેન્ટર ટુ સેન્ટર. આરસીસી કોલમ 400 બાય 400 mm, બરોબર. ફિગર કમ્પલસરી ડ્રો કરવાની છે ને તો 2 માર્ક્સ કપાઈ જશે, બરોબર. 1 થી 2 માર્ક્સ કપાઈ જશે આના. ફિગરમાં કશું જ નથી એટલે ડ્રો કરી લેવી, એકદમ સિમ્પલ ફિગર છે. ઓકે, તો હવે જેને પણ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, સિરિયસલી કહું છું કરી લો. એટલા માટે કે 6M વાળાને એક્ઝામ લેવાની છે અને DRCS સૌથી ભારેમાં ભારે સબ્જેક્ટ છે સિવિલ માટે, બરોબર, 6M ની અંદર. અને હવે હું આના પછી આ ચેપ્ટર કમ્પ્લીટ થશે પછી 1 વે સ્લેબ અને 2 વે સ્લેબ તરફ જવાનો છું. એટલે તમને સારા માર્ક્સ કવર થઈ જાય. 60 to 70% તમારો સિલેબસ હું કવર કરાવી દઈશ અહીંયા. એટલા માટે જ
તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો શું તમને એની અપડેટ્સ મળતી રહેશે. અને તમારા બધા જ ફ્રેન્ડને શેર કરો. જો કોઈને છઠ્ઠા સેમમાં એટી કે બેકલોગ આવે છે, મતલબ બેકલોગ આવે છે, તો એનું 1 વર્ષ બગડશે. એટલે તમારા ફ્રેન્ડનું ભલું ઈચ્છતા હો તો એના લિંક મોકલો અને એને ફોર્સ કરો કે આ વિડીયો જોવે અને પાસ થઈ જાય. બરાબર? સારો લાગે વિડીયો તો નીચે કમેન્ટ કરો કે સારું સમજાવું છું. ના ખબર પડે તો પણ કમેન્ટ કરો કે આ કંઈ નથી ખબર પડી. વોટ્સએપ પર મેસેજ કરવો હોય તો પણ કરી શકો છો. અને મારો નંબર કોન્ટેક્ટ નંબર છે. ઓફલાઈન ટ્યુશન્સ માટે પણ તમે મને કોન્ટેક્ટ કરી શકો છો.